છૂટાછેડાના 5 વર્ષ પછી પતિ પત્ની મળ્યા. સૂરજ ધીરે ધીરે ડૂબી રહ્યો હતો. અમદાવાદના માણેક ચોકની ગલીઓમાં ઘૂંટણ ઘૂંટણ કરતી શાંતિનો પડછાયો આવી ગયો હતો. બુક સ્ટોરની એક શેલ્ફ પાસે નેના ઊભી હતી. 5 વર્ષ વીતી ગયા હતા. છૂટાછેડાની એવી કર્કશ યાદો હવે ધૂંધળી લાગતી હતી, પણ દિલનો એક ખૂણો તો હજી પણ ભીની યાદોથી પલળેલો હતો. કોઈ વાર અચાનક પવન આવે અને બધું પાછું જીવતું થઈ જાય એમ લાગતું રહે છે. નેના હવે એક સ્વતંત્ર સ્ત્રી હતી. પોતાનું પુસ્તક પ્રકાશન શરૂ કર્યું હતું. નેના પ્રકાશનના 2 એમ્પ્લોય હવે પોતાને તેમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખતા હતા, પણ હજી સુધી એક ખાલીપો હતો. જેમ કે કેટલી વાતો અધૂરી રહી ગઈ હોય. પાછળથી કોઈનો અવાજ આવ્યો, માફ કરજો, આ પુસ્તક તો હું પણ શોધી રહ્યો હતો. નેનાએ બાજુમાં જોઈને નજર ઊંચી કરી. આંખો પહેલી વાર નક્કર થઈ અને ધબકારા એક ક્ષણ માટે અટકી ગયા. રાહુલ. હા નેના. 1.5 સેકન્ડનું મૌન રહ્યું, પણ તેમાં 5 વર્ષ સમય ગયા હતા. બુક સ્ટોરમાં બંને થોડી ક્ષણો માટે એકબીજાને જોઈ રહ્યા. નેનાના નરમ હાવભાવ અને રાહુલની નમ આંખો વચ્ચે કેટલી જૂની વાતો ફરી જીવંત થઈ ગઈ. કેમ છો નેના? હું સારી છું. અને તું? બસ જીવતો રહ્યો છું, રાહુલે હળવા હાસ્ય સાથે કહ્યું. પણ એ હાસ્ય પાછળ ઘણી અગમ્ય લાગણીઓ છુપાઈ ગઈ હતી. અહીંયા તું કેમ? નેનાએ વાત ચલાવવાની કોશિશ કરી. એક મીટિંગ માટે અમદાવાદ આવ્યો છું. બુક્સ લઉં છું અને યાદ આવી ગઈ એની, એટલે આવી ગયો અહીં. એની એટલે કે તારી સાથે જૂની યાદો જોડાઈ ગઈ છે અહીંની. નેનાનું મન થરથર્યું. એ બુક સ્ટોર એ બંનેનો મનપસંદ કોર્નર હતો, જ્યાં લગ્ન પહેલા એમણે કેટલાય આવકાર્ય ક્ષણો વહેંચ્યા હતા. ચર્ચા, ટીકા, પ્રેમભર્યા ઝઘડા, બધું બુક સ્ટોરની દિવાલોમાં જાણે આજે પણ જીવતું હતું. સાથે બેસીશું થોડું? રાહુલે પૂછ્યું. નેનાએ એક ક્ષણ વિચાર્યું, પણ પછી મૌનમોએ હા કહી દીધી. બુક સ્ટોરની પાછળ થોડી જગ્યા હતી, જ્યાં થોડા કેફે ટેબલ લગાવેલા હતા. ત્યાં બંને મળ્યા. તો હવે તું શું કરે છે? રાહુલે પૂછ્યું. મારું પ્રકાશન ચલાવું છું. 2 વર્ષથી પોતે જ બધું સંભાળું છું. ઘણું બદલાઈ ગઈ છે. અને તું? પણ તારી આંખોમાં હજી પણ એ જ ઊંડાણ છે. નેના ખુશ થઈ કે દુઃખી એ સમજાતું નહોતું. બસ હળવી હસીને કોફીમાં ચમચી હલાવતી રહી. આપણે એટલે કે હું અને તું કેમ અલગ થઈએ એનો કોઈ સત્તાવાર જવાબ છે તારી પાસે? રાહુલનો અવાજ ભીનો થયો. નેનાએ એક ક્ષણ આંખો બંધ કરી. ઘણા વખતથી એ જ પ્રશ્ન હું મને પૂછું છું. એ સમયે આપણે બંને ખૂબ ઈગોવાળા હતા. દુઃખ સહન કરવા કરતાં બહાના શોધતા. હું માની લઉં છું, મેં નાકામ ભર્યું કામ કર્યું, સમજવા કરતાં પુરાવા માગતો. અને હું પણ સાસવવા કરતાં છૂટવા માટે તૈયાર રહેતી. બંને ઘડીક ચૂપ થઈ ગયા. બુક સ્ટોરમાં ધીમું સંગીત વાગતું હતું. તું છૂટાછેડા કર્યા પછી ક્યાં ગયો? નેનાએ પૂછ્યું. લગ્ન પછી 6 મહિનામાં છૂટાછેડા. એ પણ મન સમજવાનો પ્રયત્ન કરે છે એવું લાગતું ન હતું. મે બી ઇટ વોઝ રિબોર્ન. મેં પણ બીજું લગ્ન ના કર્યું. મારું સંતુલન મેં પોતે શોધ્યું. હવે પરિવારના દબાણમાંથી મુક્ત છું. ક્યાંક આજે તું તારી સાથે વધુ પૂર્ણ લાગે છે. અને તું હવે શાંત લાગે છે. પહેલા જેટલી શીડ દેખાતી, હવે સમજ દેખાય છે. રાહુલે હળવે હસીને કહ્યું. હું બહુ બદલાઈ ગયો છું. તારા વગર જીવતા શીખ્યો, પણ તને ભૂલવાનો પ્રયાસ ક્યારેય કર્યો નહીં. નેનાની આંખોમાં ચમક આવી, પણ એણે એને છુપાવી.
કોફી પતાવી રસ્તા સુધી ચાલતા ગયા. નેનાએ કહ્યું, તારે અહેમદાબાદની જૂની યાદો ફરી તાજી કરવી હોય તો આવતીકાલે મારે એક પુસ્તક લોન્ચ કરવાનું છે. તેમાં તને હું આમંત્રણ આપું છું. ખરેખર? હા, એકવાર આવજે. કદાચ આપણા માટે એક ક્લોઝર કે નવી શરૂઆત થાય. અવશ્ય આવીશ. તને જોઈ પછી મારે ક્યાંય જવું નથી લાગતું. બંને પછી શાંત થઈ ગયા. રસ્તા પર જૂની યાદોની સાથે નવા સંકેત પણ હમણાંથી પગલાં ભરી રહ્યા હતા. નેના અને રાહુલના લગ્નને માત્ર 1.5 વર્ષ જ થયા હતા. શરૂઆતમાં બધું સુંદર હતું. પ્રેમ, વિશ્વાસ, સમજદારી અને દરેક ક્ષણને સાથે જીવવાનો ઉત્સાહ. બંને વાસન પ્રેમી, વિચારશીલ અને પ્રગતિશીલ વિચારો ધરાવતા, એકબીજાની આગળ વધવાની ઈચ્છાને આધાર આપતા. છતાં એ જ એક દિવસમાં બધું કેવી રીતે તૂટી પડ્યું. તું એ ઇવેન્ટમાં એકલા કેમ ગયો? નેનાએ ગુચ્છામાં પૂછ્યું. કારણ કે તું છેલ્લી ઘડીએ બોલી કે તને ઓફિસથી રિપોર્ટ તૈયાર કરવાના છે. રાહુલનો અવાજ ઊંચો થયો. હા, પણ મારો અર્થ એવો ન હતો કે તું જતો રહીશ. તો શું કરું નેના? રોજે રોજ હું તને સમજાવું, મારું પણ જીવન છે. બધું તારું નહીં હોય ને. મારો અર્થ એવો નહોતો. બસ થોડી સહનશક્તિ જોઈતી હતી. અને તારા માટે બધું એટલું સરળ છે. બસ કામ મીટિંગ પહેલા, સંબંધ પછી આવે છે. નેનાની આંખો ભીની થઈ ગઈ. અને એ જ દિવસથી બંને વચ્ચે નવા બીજ ઉગી ગયા. તે હતા અણગમાના બીજ. શું તું મને પ્રેમ કરે છે કે નહીં? એક રાતે નેનાએ પૂછ્યું. હું પ્રેમ કરું છું, પણ તું એવા સવાલો પૂછે છે કે બધું નકામું લાગે છે. રાહુલે ફફડાવતો જવાબ આપ્યો. શબ્દોમાં પ્રેમ ન હોય તો પ્રેમ કેવો? તું દરરોજ માફી માંગે છે, પણ બદલાવ લાવતો નથી. તો હવે મારે શું કરવું? તારું મન રાખવા માટે હું મારી જાત ભૂલી જાઉં. એમ બોલીને એ બંનેએ બહુ આગળ વધી લીધું હતું. એક દિવસ એના પિતાએ કહી દીધું, તમે બંને એકબીજાને દુખી કરો છો. આ સંબંધ શાંતિ લાવે નહીં તો સંબંધ ભંગ કરવો જ સારો. તે સાંભળીને બંનેને એમ લાગ્યું કે કદાચ એ સાસુ છે. પરિવારનું દબાણ, સમાજની આંખો અને બંને ઈગો વચ્ચે પ્રેમ તો ક્યાંક ખોવાઈ ગયો હતો. કોર્ટના દરવાજે પહેલા નેનાનું મન થરથર્યું. પણ એને લાગ્યું કે હવે પાછું ફરી શકાશે નહીં. સહી કરી અને સંબંધનું અધ્યાય પૂરું થયું. રાહુલ એ રાત્રે પોતાનું મોં છુપાવી રડી પડ્યો હતો. નેનાએ પણ પોતાનું બેગ પેક કરી પોતાનો માહોલ બદલી નાખ્યો. બંનેએ ફરી પાછું જીવન શરૂ કર્યું. એકબીજાને ભૂલવાનું નાટક ભૂલવા કરતાં વધુ કઠિન હતું. હવે 5 વર્ષ પછી એ જ બુક સ્ટોરમાં એ જ માણસ અને એ જ સ્ત્રી એકબીજાને પસ્તાવાની નજરથી જોઈ રહ્યા હતા. એ બુક સ્ટોરે બે ભિન્ન જીવને ફરી નજીક લાવવાનો નાનો એક પ્રયાસ કર્યો હતો. અગાઉના બુક સ્ટોરવાળા દુર્લભ ક્ષણ પછી એક આખી રાત રાહુલને ઊંઘ ન આવી. એટલે હવે નેનાને ફરી મળ્યા પછી એના દિલમાં સંઘર્ષ શરૂ થયો. શું એ સંજોગો ફરી તૈયાર છે સંબંધ માટે, કે ફક્ત અતીતના ઓળા ઝાઝવા થઈ રહ્યા છે? સવારના 10 વાગ્યે નેનાનું નેના પ્રકાશનનું હોલ તૈયારીમાં વ્યસ્ત હતું. લાલ રંગના ફેરા, વાસકો માટે ખુરશીઓ અને સ્ટેજ પર મોટી સ્ક્રીન. દરેક ચીજ ગર્વભેર નેનાના અભિયાનની સાક્ષી હતી. આજનું પુસ્તક હતું અધૂરા સંવાદ. એક નારીએ લખેલું આત્મકથન જે પ્રેમ, વિરહ અને પુનર્મિલનની વાર્તા કહે છે. નેના સ્ટેજની પાછળ તૈયાર થતી હતી, પરંતુ મન તો એક જ વાત પૂછતું હતું, શું રાહુલ આવશે? અને તેટલામાં કોઈએ નર્મદા દ્વાર પાર કર્યું. એકઝટ પાંજરે પકડાયેલા શ્વાસે નેનાએ પાપણ ઊંચી કરી. રાહુલ ઊભો હતો.
રાહુલને જોઈ નેનાના હોઠે અવિરત શાંતિ આવી. એ આંખો વચ્ચે સંજોગો જીવ્યા જ્યાં વેદના હતી પણ શાંત સમાધાન પણ હતું. તું આવ્યો, તું બોલાવીને ના આવું તે કેમ ચાલે? અંદર બેસ, આજે એ જ વાર્તા રજૂ થવાની છે જે આપણી સત્ય હકીકત છે. નેનાએ માઇક પકડ્યું. આ પુસ્તક અધૂરા સ્વાંદ મારા જીવનમાંથી ઉગેલું છે. એમાં એ વાતો છે જે ઘણીવાર સંબંધોમાં રહી જાય છે પણ બોલાઈ નથી શકાતી. એ સાબિત કરે છે કે કેટલીક વાર વિરહ પણ સંબંધનો નવો અર્થ આપે છે અને કેટલીક વાર વર્ષો પછી પણ બેસી શકે છે સમક્ષ, આંખમાં આંખ નાખીને અને કહી શકે છે, શું આપણે ફરીથી શરૂ કરી શકશું? એની નજર સીધી રાહુલ પર હતી અને સમગ્ર ઓડિટોરિયમ જાણે ઊભું રહી ગયું. લાંબા અપલોઝ પછી બંને બહાર નીકળ્યા. મૌન ભરેલો રસ્તો એ બુક સ્ટોરથી લઈને આ હોલ સુધી દરેક ઘડીનો સાક્ષી રહ્યો હતો. નેના, રાહુલે તૂટેલા અવાજે કહ્યું, આજ તારા બોલેલા દરેક શબ્દ મને મારા અંતરમાં લાગ્યા. એ પુસ્તક તારી સાથેના સંબંધ પરથી જ ઉગ્યું છે અને આજે તું હાજર છો એટલે પૂરું લાગે છે બધું. શું તું ફરીથી વિચાર કરી શકે આપણા માટે, સંબંધ માટે? નેનાએ થોડા ક્ષણ મૌન પાળ્યું. હું ફરીથી તૂટવા નહીં માંગતી પણ હવે હું તૂટવાથી ડરતી પણ નથી. હા, જો તું ફરી પ્રયત્ન કરવા માંગે તો આજે પહેલા પગલા તું ભર. રાહુલે ધીમેથી પોતાનો હાથ તેના હાથ પર મૂકી દીધો. ચાલ હાથ પકડીએ અને ચાલીએ જ્યાંથી એક દિવસ છૂટી ગયા હતા. પુસ્તક લોન્ચના બીજા દિવસે નેનાએ પોતાનું ઓફિસ કામ થોડીવાર માટે અટકાવ્યું અને પોતાની ટેબલ પર બેઠી રહી. રાહુલે ગઈકાલે કહ્યું હતું કે ચાલ હાથ પકડીએ અને ચાલીએ જ્યાંથી એક દિવસ છૂટી ગયા હતા. આટલા વર્ષોમાં નેનાએ આત્મનિર્ભરતાની શીખ મેળવી હતી. હવે કોઈ પર આધાર રાખતી નથી. છતાં દિલના ખૂણે કોઈ એક ક્ષણે એવું લાગતું કે કદાચ જીવન ફરી પ્રેમના વૃત્તમાં પ્રવેશ કરવા તૈયાર છે. એટલે એણે પોતે ફોન ઉઠાવ્યો અને વોટ્સઅપમાં ટાઈપ કર્યું, સાંજે 5 વાગ્યે ઓલ્ડ કેફેમાં મળીશ. આ વખતે ગતિવિહીન નહીં, નવો માર્ગ શોધવા. રાહુલનો રિપ્લાય તરત જ આવ્યો, સાંજે 5 વાગ્યે નક્કી. આ વખતે હું મોડું નહીં કરું. રાહુલ સમયે પહોંચી ગયો. સફેદ ટી શર્ટ, હળવો પરફ્યુમ અને હળવી શરમ. નેના શાંત વર્તન સાથે આવી. બંનેની આંખોમાં વિશ્વાસનો નવો આશય ઝળહળતો હતો. મને ખબર છે કે આપણે ભૂલ્યા નથી પણ કદાચ ભૂલવાની જરૂર પણ નથી, નેનાએ કહ્યું. ભૂલવાથી સંબંધો દૂર થાય છે અને યાદોથી મજબૂત બને છે. રાહુલે હળવી સાયાવાળી હાસ્ય સાથે જવાબ આપ્યો. બંને ઘણીવાર સુધી લાગણી અનુભવો અને આજના દિવસોની વાત કરતા રહ્યા. મારે એક વાત સ્પષ્ટ કહેવી છે રાહુલ, નેનાએ ગંભીર અવાજે કહ્યું. ફરીથી સંબંધ બનાવીએ એ પહેલા આપણે બંને આપણી ભૂલોને સ્વીકારીએ. માત્ર પ્રેમ પૂરતો નથી, સમજ પણ જોઈએ. હું સ્વીકારું છું નેના, પહેલા મારો ઈગો તને સાંભળવા દેતો ન હતો. આજે હું શીખ્યો છું કે સંબંધ જીતી શકાય નહીં, જીવી શકાય. મારું પણ એટલું જ યથાર્થ છે કે મેં પણ તારા વર્તન સામે પ્રતિસાદ ન આપ્યો. હું પણ સંબંધમાં મૌનથી દુરાવ લાવતી ગઈ. તો આપણે બે હવે નવા રૂપમાં છીએ. હા, બંને તૂટી ગયા, ફરી ઊભા થયા, હવે વધુ મજબૂત છીએ. એ દિવસ પછી બંને દર અઠવાડિયે મળતા. પહેલા મિત્રો તરીકે, પછી સહેજ સ્નેહભીની નજરથી. જૂની ભૂલોને વાદળ સમજીને છોડતા ગયા. એક દિવસ નેનાએ રાહુલને કહ્યું, ચાલો દુઃખદ ભૂતકાળને યાદ કરીએ નહીં,
પણ આપણે એકબીજાને જાણીને ફરીથી પ્રેમ કરીએ. રાહુલ મૌન રહ્યો. પછી એવું પૂછ્યું, શું તું ફરી એક વખત મારો હાથ પકડી શકે છે? આ વખતે જીવનભર માટે. નેનાએ હાથ આગળ લંબાવ્યો. ધબકતા દિલ સાથે કહ્યું, હા. રાહુલ અને નેનાએ જ્યારે ફરીથી સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું, ત્યારે સંબંધનો નવો અધ્યાય શરૂ થયો. આ વખતે એમને પ્રેમ કરતાં વધુ સમજવાનું હતું, કારણ કે આ વખતે તેઓ જીવી ચૂકેલા પ્રેમમાંથી ફરીથી ઊભા થતા પ્રેમ તરફ આગળ વધી રહ્યા હતા. એક સાંજે નેના પિતાજી સાથે વાત કરી રહી હતી. ચા પીતા વાતચીત શરૂ કરી હતી. પપ્પા, નેનાએ થોડું ઝીઝકીને કહ્યું, હા દીકરી, બોલ. તમે હમણાં પૂછ્યું હતું ને, લગ્ન માટે કોઈ વાત હોય તો કહેજે. તો પપ્પાની આંખો ઊંચી થઈ. હું ફરીથી રાહુલ સાથે મળવા લાગી છું. અમે થોડા મહિનાથી મળીએ છીએ. ફરીથી સાથે રહેવા વિશે વિચાર કરીએ છીએ. પપ્પા થોડા ક્ષણ માટે મૌન રહ્યા. પછી બોલ્યા, જ્યારે તમે છૂટાછેડા લીધા હતા, ત્યારે અમારા માટે પણ ઘણું મુશ્કેલ હતું. પણ હવે જો તમે બંને સમજદારીથી આગળ વધો છો તો હું ખુશ છું. સમજીને કર્યો હોય એવો નિર્ણય કદી ખોટો નથી હોતો. નેનાની આંખમાં શાંતિ આવી. બીજી તરફ રાહુલ પણ તેની મમ્મી સાથે બેઠો હતો. મમ્મી, એણે શાંતિથી કહ્યું, હું ફરીથી નેનાને મળું છું. અમે બંને ભૂલોમાંથી શીખ્યા છીએ. મમ્મીએ થોડું મૂંઝાઈને પૂછ્યું, એ છોકરી જેણે તને તોડી નાખ્યો હતો? હા, પણ હવે અમે બંને તૂટી શકાય એટલું જોઈ લીધું છે. હવે જોડવાની ક્ષમતા વધારે છે. જો તને ખુશી મળે છે તો હું કેમ વાંધો લઉં? કેટલીક વાર સંબંધોમાં તૂટી જવું એ અંત નથી, એ એક આંતરિક ભવસાગર છે. જ્યાંથી બંને કિનારાથી પાછા તરવા તૈયાર હોય તો કંઈ પણ શક્ય છે. રાહુલે પોતાની મમ્મીને ખભે હાથ લગાવી દીધા. પછી બંને તેમના નજીકના મિત્રો, સગાઓને ધીમે ધીમે કહ્યું. કેટલાય આશ્ચર્યચકિત હતા, કેટલાયે શંકા વ્યક્ત કરી, કેટલાયે આશીર્વાદ આપ્યા. પાર્થ, રાહુલનો એક નિકટનો મિત્ર, એક વખત બોલી પડ્યો, ભાઈ, તું ખરેખર તેની સાથે ફરીથી લગ્ન કરીશ? હું ફરીથી પ્રેમ કરું છું. એથી વધુ શૂન્ય લાગતું હોય એવું તો હોય નહીં. અને હવે પ્રેમ પહેલાથી વધુ શાંત છે. નેનાની બહેન મિતાલી પણ કહી પડી, દીદી, તું ખરેખર બહુ બહાદુર છે. ફરી એ સંબંધ માટે રાજી થઈ રહી છે, જેમાંથી તું તૂટી ગઈ હતી. પણ મને હવે તારી આંખોમાં વિશ્વાસ દેખાય છે. એક સાંજ બંને સાથે બેઠા. હવે શું, ફરી લગ્ન કરીએ? નેનાએ પૂછ્યું. લગ્ન શબ્દ છે, પણ મારી માટે તું આજથી મારી છે, રાહુલે કહ્યું. પણ સમાજ, જેમ તેઓ તૂટેલા સંબંધો પર હસી શકે છે, તેમજ જોડાયેલા સંબંધો સામે પણ ચૂપ રહી શકે છે. એટલે આપણે લગ્ન કરીએ તો આપણા માટે, સમાજ માટે નહીં. નેનાએ હસીને હા પાડી. હા, ચાલો ફરીથી લગ્ન કરીએ. આ વખતે મહેમાન ઓછા હશે, પણ પ્રેમ ખરેખર હશે. અંતે નિર્ણય લેવાઈ ગયો હતો. રાહુલ અને નેના ફરીથી લગ્ન કરશે, પણ આ વખતે બહુ ભવ્ય રીતે નહીં, શાંતિથી. માત્ર નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે હૃદયભીનો અને સાદો સમારંભ હશે. એવું જે શબ્દોથી વધુ આંખોથી બોલાઈ જાય. 10મી ડિસેમ્બર એ જ તારીખ, જ્યારે 5 વર્ષ પહેલા તેમની સગાઈ થઈ હતી. આવતીકાલે તેઓ સગા અને નજીકના મિત્રો માટે એક નાના પ્રિલગ્ન ગેટ ટુગેધર રાખવાના હતા. નેનાની ખુશી જોઈને તેની માં બોલી પડી, 2 વાર લગ્ન કરાય છે એવું નથી, પણ જો પહેલી વાર તૂટી ગયેલો સંબંધ બીજી વાર ભીતરથી બંધાય તો એ લગ્ન નહીં, એક પડછાઈને શરણ મળે એવું લાગે છે. રાહુલ અને નેનાના મિત્રોએ ફોટોગ્રાફી, લાઇટ ડેકોર
અને મ્યુઝિકનું સુંદર આયોજન કર્યું. એ જ ગીત વાગતું હતું જે પહેલીવાર નેનાએ તેના લગ્નમાં વગાડ્યું હતું. તારે નામે જિંદગી લખી. આ વખતે તારે નામે નહીં, એકબીજાને નામે ફરીથી જીવન લખવા જેવી લાગણી હતી. જ્યારે નેના સ્ટેજ ઉપર ગઈ, તેણે નજર નાખી અને ધીમેથી કહ્યું, આ વખતની મારી પસંદ મારા હૃદયની શાંતિ છે. એમને ફરીથી મળવું એવા પુરાવા તરીકે રહેશે કે પ્રેમ સાચો હોય તો રસ્તા ફરી મળી જાય. સફેદ અને લાઇટ ગોલ્ડન લહેંગામાં નેના કંઈક અલગ જ લાગી રહી હતી. રાહુલ સિમ્પલ આઇવરી કુર્તા અને બિગ સોળી સાથે મોરપાંખ જેવી શાંતિ લઈને આવ્યો હતો. ગઢ પંચાવલીના અવાજ વચ્ચે બંને એકબીજાને મૌનથી અગરબત્તીની જેમ રહેવાના વચન આપ્યા. આ વખતના ફેરા એકબીજાને તોડી ન નાખવા માટે હતા, એકબીજાને સાચવી રાખવા માટે હતા. પંડિતજીએ જ્યારે અંતિમ વચન કીધા, એકબીજાની ઈજા પર મલમ અને એકબીજાની ખુશી પર વસંત થવું, ત્યારે બંનેની આંખો ભીની થઈ ગઈ. લગ્ન પછી બંને રૂમમાં બેઠા, શાંત, આંખો મીઠી. કોઈ બોલતું ન હતું. બોલાયેલ બધું પહેલેથી ખબર હતી. તું મારી બીજી વારી નહીં, મારી સાચી વારી છે, રાહુલે કહ્યું. અને તું મારી ભૂલોથી પસાર થઈને આવતો જવાબ છે. નેનાએ જવાબ આપ્યો. બંનેને ખબર હતી કે આ સંબંધ હવે શબ્દોમાં બંધાયેલો નથી. હવે એ પ્રતિક્રિયાઓ અને સમજદારીથી બંધાયેલો સંબંધ છે. લગ્ન પછી બંનેના ઘરમાં શાંતિ છવાઈ ગઈ. સંબંધીઓ કે જેઓ પહેલા નારાજ હતા, હવે આશીર્વાદ આપતા હતા. નેનાના પિતાએ કહ્યું, તમે અમને ગર્વ આપ્યો કે તૂટી ગયેલો સંબંધ ફરી જોડાય એ પણ શક્ય છે, જો બે વ્યક્તિઓ યોગ્ય રીતે શીખવા તૈયાર હોય તો. લગ્નને હવે 3 અઠવાડિયા થઈ ગયા હતા. નેના અને રાહુલનું જીવન ફરીથી એક જ છત નીચે શરૂ થયું હતું. પરંતુ આ વખતે ઘરમાં કંઈક અલગ શાંતિ હતી. અતીતના ઘેરા પડછાયાઓ હવે આશાની કિરણમાં વિલીન થઈ રહ્યા હતા. રાહુલે નવો ફ્લેટ લેવાનો નિર્ણય કર્યો હતો. નાઈધર સાસરી નોર મૈકા, બટ અ ફ્રેશ નેચરલ પ્લેસ ટુ સ્ટાર્ટ લાઈફ અ ફ્રેશ. દિલ્હીના સેટેલાઇટ ટાઉનમાં 6થા માળે એક નાનું પણ સુંદર ઘર. દિવાલો સફેદ, થોડી યાદો માટે જગ્યા ખાલી રાખેલી. પ્રથમ રાત્રે નેનાએ ઘર સંભાળતી વખતે કહ્યું, આ ઘર છે કે દુઃખ પાછળ છોડી આવ્યાનું સાક્ષી સ્થળ. રાહુલે મજાકમાં કહ્યું, અને તું તેની રાણી છે. આ વખતે તારો મંડપ માત્ર 4 દિવાલ નહીં, પણ આખું જીવન છે. બંનેના ઓફિસના સમય અલગ હતા, છતાં સાંજનો એક નિયમ હતો, સાંજની ચા એક સાથે પીવાનું. નેનાએ ઓફિસથી આવીને રાતના ભોજન માટે રસોઈ શરૂ કરી. રાહુલ પાછો આવી અને સીધો રસોડામાં પહોંચી ગયો. મારે પણ સહભાગી થવું છે, હવે તો ભાગીદાર છીએ ને. એણે નેનાના હાથમાંથી ચમચી ખેંચી. નેનાએ મીઠો દેખાવ કર્યો. હવે તું બધું બગાડી નાખીશ તો પછી સાથે બગાડીએ, પછી સાથે જ સુધારશું. એ જ વાક્યો બંને ઘણીવાર હસ્યા. એક દિવસ નેના પોતાનું પ્રકાશનનું નવું પ્રોજેક્ટ ઘરે લઈ આવી. ઘણું ટેન્શન હતું. રાહુલે એને લેપટોપ સામે બેઠેલી થાકી ગયેલી જોઈ. આવ મારા ખભે તારો ભાર મૂકી દે, આ વખતે હું જલ્દી નહીં થાકી. નેનાની આંખો ભીની થઈ ગઈ. હું વારંવાર ભૂલી જાઉં છું કે હવે હું એકલી નથી, માટે તો હું છું યાદ અપાવવા. એક સવારે નેનાએ ઘરમાં કોફી બનાવી. સ્વાદ થોડો અલગ લાગ્યો. એણે નાક સૂંઘી અચાનક જ ઉબકાઈ આવી ગઈ. શું થયું? રાહુલે ચિંતા સાથે પૂછ્યું. મારું શરીર કહે છે કદાચ કોઈ નાનું જીવ મારા અંદર છે. ડૉક્ટરની મુલાકાત લીધી અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો. નેના ગર્ભવતી હતી. જ્યારે ઘરમાં એ સમાચાર આવ્યા
ત્યારે બે લોકો એકબીજાને ભેટી પડ્યા હતા. આ બધું ફરીથી શક્ય થશે એવું તો વિચાર્યું પણ નહોતું. નેનાએ રડતા કહ્યું, હવે તું માતા બની રહી છે અને હું પિતા. હું ફરીથી તારો રખેવાળો બન્યો છું. આજ માટે નહીં, જીવનભર માટે. નેના ગર્ભવતી બની તે સમાચારથી આખું ઘર ખુશીની લહેરથી તરબતર થઈ ગયું. એ ખબર એના પિતાજી અને સાસુમાને આપી તો બંનેની આંખોમાં આનંદ અને અશ્રુ એકસાથે ચમકી ઉઠ્યા. એક તૂટેલા સંબંધમાં ફરીથી જીવ ઉગે છે એ તો ભગવાનનો આશીર્વાદ છે, પણ એમાં બાળકનો જન્મ એ આશીર્વાદને ધબકતું હૃદય આપે છે, એમ પપ્પાએ કહ્યું. દરેક દિવસ એક નવો અધ્યાય. નેનાનું ગર્ભકાળ શરૂ થયું. દર મહિને ડૉક્ટરની મુલાકાત, આહારનું ધ્યાન, આરામનો સમય, અને એ બધામાં રાહુલ એક સાયાની જેમ હાજર રહ્યો. એ સવારે નેનાએ ઓમલેટ બનાવતો જોયો તો હાથે સ્પેચ્યુલા લઈને બોલી પડતો, તને ભૂખ છે? મને તને જોવાની ભૂખ છે. બે કાર્ય એકસાથે હું કરી શકું છું. નેનાને હવે રોજ રોજ નવું લાગતું હતું. એને માત્ર પોતાનું નહીં, પેટમાં ધબકતા નાના હૃદયની પણ હવે જવાબદારી લાગતી હતી. એ વાત જે ક્યારેય પહેલા લગ્નના સમયમાં નહોતી સમજાય, હવે આંખે જોઈ રહી હતી. નેના માટે આશ્ચર્યનું કારણ બન્યું જ્યારે એક દિવસ તેની સાસુએ પોતે રાંધેલી ખીચડી લાવી અને કહ્યું, હવે તો તું મારી દીકરી જેવી થઈ ગઈ છે. પહેલા તું વહુ હતી, હવે માં બનવાની તું તૈયારી કર. એટલે હું તારો હાથ પકડીને ચાલવા ઈચ્છું છું. નેનાની આંખો ભીની થઈ ગઈ. પહેલા જે ઘરમાં એના પગ શંકાથી સંભળાતા હતા, હવે એ જ ઘરમાં પ્રેમથી સમકથી ભીનાઈ સવાઈ ગઈ હતી. રાહુલ પણ બાળકના અભ્યાસમાં લાગ્યો. એ પિતૃત્વના પુસ્તક વાંચતો, મ્યુઝિકમાં યોગના માર્ગ બતાવતો અને રોજ સાંજમાં નેનાને માત્ર બાળક માટે નહીં પણ નેના માટે ધીમું સંગીત વગાડતો. એક રાત્રે એણે નેનાના પેટ પર હાથ રાખીને કહ્યું, હું જાણું છું કે તારા અંદર માત્ર તું જ નથી, પણ એ જીવ છે જેને આપણે સાથે પાળવાનો છે, અને મેં તને તોડી નાખ્યો હોય એ ભૂલ સાબિત કરવાનું એ બાળક મારું પ્રયાસ હશે. નેનાએ હાથ પકડી લીધો. આશ્વાસન, પ્રેમ અને મૌન વચ્ચે સંબંધ ફરીથી પુષ્પિત થતો. એ દિવસ આવ્યો. બાળક જન્મની પળ આવી. ઓપરેશન થિયેટર બહાર રાહુલ ઊભો હતો. દર સેકન્ડ ધબકતો હતો. અને તબીબ બહાર આવી સ્મિત સાથે કહ્યું, અભિનંદન, તમને દીકરી થઈ છે. રાહુલના પગ નીચે ભૂમિ હતી, પણ શરીર આસમાન ઉડી ગયું. આઘાતની ધાર પર ક્યારેય જે પોતાનું જીવન સમજી લેતો હતો, હવે એના હાથમાં નાનું નાજુક જીવન હતું, જેને કહેવામાં આવ્યું, પપ્પા. નવજાત પરિવાર, ત્રણ હૃદય સાથે એક આત્મા. નેનાએ હોસ્પિટલના ખાટલેથી દીકરી જોઈ. નાનકડું મોઢું, માથા પર થોડા વાળ, અને આંખો આખા જીવનની જેમ ઊંડી. નામ શું રાખવું? નેનાએ મૌનમાં પૂછ્યું. રાહુલે તરત જ જવાબ આપ્યો, આશા. જેના કારણે તું પણ ફરી જીવતી થઈ અને હું પણ ફરી જીવવા લાગ્યો. આશા હવે 6 મહિનાની થઈ ગઈ હતી. નેનાના ઘરમાં બાળ હાસ્યની નવી ગુંજ જીવતી થઈ ગઈ હતી. રોજ સવારે એની હાંસીથી ઘરમાં જે પ્રકાશ સવાતો એ તારામાં પણ ન મળતો. રાહુલ માટે ઓફિસથી વહેલું આવવું હવે ફરજ નહીં, આનંદ બની ગયું હતું. દર રાત્રે આશાને પપ્પા નાની નાની વાર્તાઓ કહેતા. ઘણીવાર એ એક જ વાક્ય પર અટકતો અને પછી પપ્પા અને મમ્મી ફરીથી મળ્યા. એક દિવસ નેનાએ પૂછ્યું, એ વાર્તા તું આશાને શા માટે રટાડે છે? એને શા માટે વારંવાર કહે છે? રાહુલે હળવી શરમ સાથે કહ્યું, કારણ કે હું નથી ઈચ્છતો કે એ જીવનભર પ્યારથી ડરે. હું એને એ શીખવું છું કે જીવન તૂટે તો પણ પ્રેમ પાછો આવી શકે.
પ્રેમ હવે શાંત છે, ઊંડો છે, સરળ છે. પહેલા જે સંબંધ તણાવથી ભરેલો હતો હવે સમજદારીથી ભરાઈ ગયો હતો. બંને બોલવાની પરવાનગી આપી હતી, ગળાવવાની ક્ષમતા મેળવી હતી અને દરેક સહકાર્યમાં સાથ આપવાની ઈચ્છા પેદા થઈ હતી. એક સાંજ નેના અને રાહુલ બાલ્કનીમાં બેઠા હતા. આશા અંદર ઊંઘી રહી હતી. મને નવું લાગે છે, નેનાએ કહ્યું. શું? મારા લગ્ન હવે લાગે છે કે આજે થયા હોય, કારણ કે આજે સંબંધ સમજાય છે. પહેલા તો આપણે માત્ર લગ્ન કર્યા હતા, હવે તો જીવન જીવીએ છીએ. તેમના જૂના ફોટા જોઈને બંને ઘણીવાર હસે. છૂટાછેડાની નોટિસ, જૂના મેસેજ, જૂની ઓલ્ડ મેમરીઝ. પણ હવે એ બધું વિરુદ્ધ નથી લાગતું. એક યાત્રા છે જે અંતે સાચા સંબંધ તરફ લઈ ગઈ. તેમના પ્રકાશનના નવી સિરીઝનું નામ હતું દેવલોકના દરવાજા. એક તૂટી ગયેલા સંબંધની ફરી સંકળાયેલી યાત્રા. રાહુલ અને નેના એક દિવસ સ્કૂલમાં આશાને છોડીને પાછા આવી રહ્યા હતા. બંને હાથમાં હાથ હતા. વટવૃક્ષ નીચે બેસી ગયા. તું મારે માટે શું છે? નેનાએ પૂછ્યું. રાહુલ હસ્યો અને કહ્યું, તું એક એવી છાયા છે જે તૂટી જતી છતાં ફરી વહેંચાય છે. મારા માટે તું છે વાદળમાં છુપાયેલું સૂરજ. હવે મારી સવાર તારા વિના નહીં થઈ શકે. નેનાએ એના ખભા પર માથું રાખ્યું. બંને આંખ બંધ કરી. વાતાવરણમાં શાંતિ હતી અને અંતરાંત શ્વાસો વચ્ચે હજી પણ પ્રેમ જીવતો હતો. આ પ્રેમ તૂટે છે, પણ જો એ સાચો હોય તો એ ફરીથી મળી શકે છે, ફરીથી ફૂલે છે અને ફરીથી જીવવા દે છે. પાછી ફરેલી છાયાઓ હવે પ્રકાશમાં ફેરવાઈ ગઈ છે અને એ પ્રકાશ હવે 3 હદીમાં ધબકે છે. નેના, રાહુલ અને આશા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.